તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના સંકલિત વેગ સમીકરણ જે છે તે સંકલિત વેગ સમીકરણ છે તે ડિરાઈવ કર્યું હતું. હવે તેમનાથી આપણે જો આગળ જવું હોય તો અહીંયા આપણે જે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો જે અર્ધ આયુષ્ય સમય છે તેની અહીંયા આપણે હવે ડિસ્કસ કરવાની છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય, આમની આગળ આપણે શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે તે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે એમનો જે અર્ધ આયુષ્ય સમય છે તે અર્ધ આયુષ્ય સમય આપણે કઈ રીતનો નક્કી કરી શકીએ તે આપણે જોયું હતું. અને સાથે સાથે આપણે એવું કીધું હતું કે કોઈનો પણ અર્ધ આયુષ્ય સમય એટલે કે એમની જે પ્રારંભિક સાંદ્રતા છે પ્રક્રિયકની એમના કરતાં અડધી થવા માટે લાગતો સમય. તો અહીંયા આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આમ તો આપણે ઘણા બધા સંકલિત વેગ સમીકરણ ડિરાઈવ કર્યા હતા, પણ એમાંથી અહીંયા હું એક સંકલિત વેગ સમીકરણ જે છે તેને જો દર્શાવીશ તો અહીંયા હું લખી શકીશ કે ભાઈ આપણું એક સમીકરણ આવું હતું કે k ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય ટી ઇન્ટુ log ઓફ r0 બાય r. બરાબર છે. k ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય ટી ઇન્ટુ log ઓફ r0 બાય r. આ આપણું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ છે, જેને હું ધારો કે નંબર 1 કહી દઉં છું. હવે આ સમીકરણમાં આપણે અર્ધ આયુષ્ય સમયની જો વાત કરવી હોય તો ટી ઇઝ ઇક્વલ ટુ t1/2 મૂકી શકીએ આપણે સમય, અને એ સમયે એમની સાંદ્રતા જે આર હતી તે પ્રારંભિક સાંદ્રતાથી કેટલી થાય છે તો કે આપણે કીધું તે મુજબ એની સાંદ્રતા છે તે પ્રારંભિક સાંદ્રતાથી અડધી થાય છે, એટલે કે r0/2 થશે. તો આ બંને મૂલ્યો છે તે સમીકરણ એકમાં જો આપણે મૂકીએ તો આપણું એક સમીકરણ આવું બનશે કે k ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય t1/2 ઇન્ટુ log ઓફ r0 બાય r0/2. હવે આ સૂત્રને થોડુંક હું અહીંયા રીઅરેન્જ કરું. આપણે અર્ધ આયુષ્ય સમય શોધવો છે એટલે કે t1/2 ઇઝ ઇક્વલ ટુ શું લખીશું તો કે 2.303 બાય k ઇન્ટુ log ઓફ, અહીંયા r0 કેન્સલ થશે, આ છેદનો છેદ અંશ બનશે એટલે કે log 2 થશે. તો આમના મુજબ આપણે જોઈએ તો 2.303 બાય k ઇન્ટુ log 2નું મૂલ્ય કેટલું થશે કે 0.3010 થાય. બરાબર. log 2નું મૂલ્ય છે તે આપણે log ટેબલમાં જોઈએ તેનું મૂલ્ય આપણને કેટલું મળશે તો કે 0.3010. તો અહીંયા 2.303 મલ્ટીપ્લાય બાય 0.3010 કરીએ તો એનું t1/2 શું આવશે તો કે 0.693 બાય k આપણને મળશે. બરાબર છે. એનું શું આપણને મળશે તો કે t1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 જે છે તે આપણને મળશે. અને આ જે આપણું સમીકરણ છે તે કયું છે તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું અર્ધ આયુષ્ય સમય માટેનું સમીકરણ છે. અને એ સમીકરણ મુજબ આપણે એવું કહી શકીએ કે ભાઈ જો અહીંયા તમે જુઓ કે આ સમીકરણમાં કોઈ પણ જગ્યાએ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા જે છે તે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાનો ઉલ્લેખ અહીંયા છે નહીં, એટલે કે આ સૂત્રમાં કે સમીકરણમાં આવતી નથી. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ
શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે તે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે તે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય જે છે તે સમય એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી કેવો છે તો કે એમની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે તેવું આપણે અહીંયા કહી શકીએ છીએ, બરાબર છે। એટલે કે જો એમને આપણે જો ગ્રાફ ડ્રો કરીએ T1 વર્સિસ R0 તો એ ગ્રાફ આપણને હંમેશા કેવો મળશે તો કે R0 વર્સિસ T1 નો ગ્રાફ ડ્રો કરીએ તો એ ગ્રાફ આપણને કેવો મળે તો કે સીધી રેખા મળશે, કારણ કે એમાં છે તે આપણને સ્વતંત્ર છે। આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે। પણ દ્વિતીય ક્રમ શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે એના માટે જો હું આ ગ્રાફ ડ્રો કરીશ R0 વર્સિસ T1 તો એ ગ્રાફ આપણને કેવો મળશે તો કે સમપ્રમાણમાં મળશે, બરાબર છે। એ ગ્રાફ છે તે આપણને સમપ્રમાણમાં મળશે, એટલે કે જેમ જેમ R0 નું મૂલ્ય વધશે તેમ T1 પણ એમનો કેવો થશે તો કે વધારે થશે। તો આવું આપણે કોઈ પણ એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં આપણે ભણ્યા કે એમનો અર્ધ આયુષ્ય સમય છે તે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હતો, જ્યારે પ્રથમ ક્રમ માટે આપણે જોયું કે એમની અર્ધ આયુષ્ય સમય છે તે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી કેવો છે તો કે સ્વતંત્ર છે। તો આવી રીતનો જો આપણે nth ક્રમ માટે લઈએ તો આપણે એમાં છે તે એવું દર્શાવી શકીએ કે ભાઈ T1 is proportional to R0 raised to 1 minus n, જે n બરાબર શું છે તો કે પ્રક્રિયાનો ક્રમ છે, બરાબર છે। પ્રક્રિયાનો શું છે તો કે ક્રમ છે। એ ધારો કે આપણે કહીએ કે T1 is proportional to R0 raised to 1 minus n છે। જો હું અહીંયા શૂન્ય મૂકું n બરાબર શૂન્ય હોય તો T1 proportional to R0 થાય, એટલે કે સમપ્રમાણમાં છે। જો અહીંયા પ્રથમ ક્રમ મૂકું એટલે 1 minus 1 એટલે 0 થશે, તો કોઈની પણ 0 ઘાત એટલે 1 થઈ જશે, અને 1 થાય એટલે એનો અર્થ એવો થયો કે સાંદ્રતાથી કેવું થઈ ગયું તો કે તે સ્વતંત્ર થઈ ગયું છે। એવી જ રીતનો જો દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય, ધારો કે સેકન્ડ ઓર્ડર રિએક્શનની હું વાત કરું છું, તો અહીંયા T1 is proportional to R0 raised to 1 minus 2 એટલે શું થશે તો કે T1 is proportional to R0 raised to minus 1, તો T1 is proportional to 1 by R0, એટલે કે એમના છે તે કહેવા તો કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર છે। એના છે તે કેવું હોય છે તો કે પ્રારંભિક સાંદ્રતાના વ્યસ્ત। તો આ રીતનું આપણે કોઈપણ ક્રમની પ્રક્રિયા માટે એમની જે પ્રારંભિક સાંદ્રતા જે છે તેની અને અર્ધ આયુષ્ય સમય વચ્ચેનો શું સંબંધ છે તે આપણે ડિરાઈવ કરી શકીએ છીએ, બરાબર છે। એ આપણે નક્કી કરી શકીએ છીએ। હવે આપણે થોડા આગળ જઈએ તો અહીંયા જે આપણે જોવું છે અત્યારે તેમાં ખાસ કરીને જે તેની અંદર જે આપણે જોવાનું છે તેમની અંદર હવે આપણે જો વાયુરૂપ પ્રક્રિયક હોય તો વાયુમય પ્રક્રિયકો માટે આપણે જે પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે તે
વાયુમય પ્રક્રિયક માટે જે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તે પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર અહીંયા આપણે જે જોવાનું છે તેમાં એનું આપણે થોડુંક સમીકરણ છે તે અલગ રીતે છે તે સંકલિત વેગ સમીકરણ છે તે તારવીશું. આમ તો આપણું જે હતું તે જ સંકલિત વેગ સમીકરણ છે, પણ એમાં જે આપણે મૂલ્યો મૂકવાના છે તે મૂલ્યો છે તે આપણે થોડાક જુદી રીતે મૂકવાના છે. બાકી લગભગ કેવું છે તે તો કે આપણે કહી શકીએ કે સરખા જેવું જ હોય છે. હવે અહીંયા આપણે ધારો કે કોઈ એક વાયુમય પ્રક્રિયા થાય છે અને એ આપણે કહી દઈએ કે પ્રથમ ક્રમની છે, જેમાં પ્રક્રિયક આપણો એ છે તે વાયુમય સ્વરૂપે છે. તે પ્રક્રિયક એ છે તે આપણને ઇટ ગિવ્સ શું આપે છે તો કે બી વાયુમય સ્વરૂપે પ્લસ સી વાયુમય સ્વરૂપે છે. એટલે પ્રક્રિયક એ છે તેમાંથી આપણને નિપજ બી અને સી મળે છે. તે બંને નિપજ છે તે કયા સ્વરૂપે છે તો કે બંને નિપજ છે તે આપણી વાયુરૂપ નિપજ છે તેવું આપણે કહી શકીએ. ધારો કે એ જે આપણો છે પ્રક્રિયક એ છે એનું પ્રારંભિક દબાણ જે છે તે પ્રારંભિક દબાણ કેટલું છે હું કહી દઉં પી આઈ છે, અને પ્રક્રિયા થાય તે એટલે કે ટી સમયે આપણે કહીએ કે કુલ દબાણ છે. કુલ દબાણ એટલે એમાં બધા જ પ્રક્રિયકોનું આવે તે કેટલું હશે તો કે પી ટી છે. તો અહીંયા શું આપણે લખશું કે ભાઈ પીટી બરાબર શું થશે તો કે આપણે કુલ દબાણ એટલે તમે જાણો છો કે તેમાં રહેલા દરેક ઘટકો છે તે દરેક ઘટકોના આંશિક દબાણનો સરવાળો છે. આપણે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ ભણેલા છીએ. તે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ પીટી બરાબર શું થશે તો કે પી એ પ્લસ પીબી પ્લસ પી સી. એટલે એમાં રહેલા દરેક ઘટકો જે છે તે દરેક ઘટકોના આંશિક દબાણ જે છે તે આંશિક દબાણનો આપણે સરવાળો લીધો છે. જ્યાં આપણું પી એ પીબી અને પીસી શું છે તો કે ટી સમયે એ બી અને સીના શું છે તો કે આંશિક દબાણ છે. બરાબર છે, એ બધાના શું છે તે તો કે આંશિક દબાણ છે. તો આ બધા જે આપણે આંશિક દબાણ અહીંયા ધ્યાનમાં લીધેલા છે તેની અંદર હવે ધારો કે આ પ્રક્રિયા થાય છે અને એ આપણું જે છે તે આપણે કહીએ કે એના દબાણમાં પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક એના દબાણમાં આપણે કહીએ કે એક્સ એટીએમ એટલે દબાણનો એકમ છે એક્સ એટીએમ જેટલો શું થાય છે તો કે ઘટાડો થાય છે. બરાબર, આપણે શું કહી શકીએ કે પ્રક્રિયક એના દબાણમાં એક્સ એટીએમ જેટલો છે તે ઘટાડો થાય છે તેવું અહીંયા આપણે છે તે સમજી લઈએ. તો એ મુજબ જો આપણે સમજીએ તો અહીંયા એક્સ એટીએમ જેટલો જો ઘટાડો થતો હોય તો આપણે સમજી શકીએ કે ભાઈ નિપજ આપણે બી અને સી છે તેના દબાણમાં કેટલો તો કે એના દબાણમાં છે તે આપણને કેટલો મળશે તો કે એક્સ જેટલો વધારો જોવા મળશે. તો આ આપણે આને આ રીતનું લખી શકીએ ભાઈ એ ગેસિયસ સ્વરૂપે ગિવ્સ બી ગેસિયસ પ્લસ સી ગેસિયસ. તો જ્યારે ટી બરાબર 0 સમય હોય, બરાબર છે, જ્યારે ટી બરાબર 0 સમય હોય ત્યારે આમનું આપણે કીધું પ્રારંભિક દબાણ પી આઈ, ત્યારે આ બંનેનું દબાણ કેટલું હોય તો કે 0 હોય. પરંતુ જો આપણે ટી સમયની વાત કરીએ તો ટી સમયે આપણું કેટલું છે તો કે આનો ઘટાડો તો કે પીઆઈ માઇનસ એક્સ. એકચ્યુઅલી આને આપણે શું કહી શકીએ તો કે પી એ પ્રક્રિયક એનું આંશિક દબાણ છે તે. હવે આ એક્સ ઘટે તો આમાં કેટલો થશે તો કે એક્સ જેટલો શું થશે તો કે વધારો થશે. એટલે આ આપણું એક્સ આ પણ છે તે એક્સ, બધાનો એકમ છે તે એટમોસ્ફિયર છે, વાતાવરણ છે તે આપણે એનો એકમ લીધેલો છે. હવે
તો હવે આપણે જો એકચ્યુઅલી જોવા જઈએ તો પીટી બરાબર શું થશે તો કે પીટી ઇઝ ઇક્વલ ટુ એટલે કે આપણે જોયું કે પીએ પ્લસ પીબી પ્લસ પીસી તો પીએ આપણું શું આવ્યું હતું કે પીઆઈ માઇનસ એક્સ પીબી શું હશે તો કે પ્લસ એક્સ અને આ પણ આપણું શું બનશે તો કે પ્લસ એક્સ તો આનો સમેશન આપણને શું મળે તો કે આ એક્સ કેન્સલ થઈ જશે એટલે શું રહેશે તો કે પીઆઈ પ્લસ એક્સ બરાબર એ આપણું શું બનશે તો કે પીટી ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે પીઆઈ માઇનસ એક્સ તો હવે આપણે જો એમાં આગળ જઈએ તો જે આપણું હતું શું હતું તો કે તો અહીંયા આપણું હતું કે પીઆઈ પાછું લખી દઉં કે પીટી બરાબર શું હતું તો કે પીઆઈ માઇનસ એક્સ તો એક્સ બરાબર શું થશે તો કે એક્સ આ બાજુ એટલે પ્લસ એક્સ તો કે પીઆઈ માઇનસ પીટી થશે બરાબર ને એક્સ બરાબર શું થશે તો કે એક્સ બરાબર આપણું અહીંયા પીઆઈ માઇનસ પીટી જે છે તે આપણને મળશે તો આ આપણું જે એક્સ બરાબર પીઆઈ માઇનસ પીટી મળ્યું હવે આ એક્સનું મૂલ્ય છે તે હું પીએમાં મૂકું આપણને ખબર કે પીએ બરાબર આપણે શું કીધું હતું પીએ એટલે કે પ્રક્રિયક એ આપણો છે તે પ્રક્રિયક એ છે તેનું પ્રક્રિયક એ છે તેનું ટી સમયનું આંશિક દબાણ છે બરાબર છે પ્રક્રિયક એ છે તેમનું ટી સમયનું આંશિક દબાણ છે તો અહીંયા આપણું પી એ બરાબર શું થશે તો કે આગળ આપણે કીધું કે પીઆઈ માઇનસ એક્સ હવે આમાં આપણે એક્સનું મૂલ્ય છે તે મૂકીએ છીએ તો શું થશે હવે તો કે પી એ બરાબર પીઆઈ માઇનસ માઇનસ પ્લસ પીટી બરાબર છે આપણું શું થશે તો કે પીઆઈ માઇનસ પી એક્સ બરાબર શું થશે અહીંયા ભૂલ છે પીટી માઇનસ પીઆઈ થશે બરાબર છે એટલે અહીંયા પણ આપણું આ 1 મિનિટ એક્સ બરાબર શું થાય તો કે પીટી આ એક્સ પ્લસ થાય તો પીઆઈ અહીંયા આપણને પીઆઈ પ્લસ એક્સ મળતું હતું અહીંથી જ ભૂલ હતી આપણી કે પીટી બરાબર શું થાય તો કે પીઆઈ માઇનસ એક્સ પીઆઈ પ્લસ એક્સ તો એક્સ બરાબર શું થશે તો કે પીટી માઇનસ પીઆઈ તો હવે આપણું પી એ બરાબર શું થશે તો કે પીઆઈ માઇનસ પીટી માઇનસ પીઆઈ તો અહીંયા પીઆઈ માઇનસ પીટી માઇનસ પ્લસ શું થઈ જશે તો કે પીઆઈ તો આ શું થઈ ગયું તો કે પી એ બરાબર આપણું થઈ ગયું 2PI માઇનસ PT હવે આપણે જે સાંદ્રતાના સંદર્ભમાં જે શૂન્યક્રમની પ્રક્રિયા માટેનું જે સમીકરણ તારવ્યું હતું તે આપણું શું હતું તો કે K ઇઝ ઇક્વલ ટુ 2.303/T into log of R0/R તો અહીંયા આપણા 2.303/T ટુ log આપણે કીધું તો કોઈ સાંદ્રતાની જગ્યા ઉપર આપણે શું લેવાનું છે અહીંયા તો કે દબાણ લેવાનું છે તો એ જે દબાણ લેવા છે એની અંદર શું થશે તો કે log of R0 એટલે અહીંયા શું આવે તો કે PI ના છેદમાં R એટલે આપણું T સમયનું આંશિક દબાણ એટલે આપણું શું થશે તો કે PA તો આ સૂત્ર મુજબ આપણું શું થશે અહીંયા તો કે 2.303/T into log of PI આપણું એઝ ઇટ ઇઝ પણ PA બરાબર આપણે શું કીધું તો કે 2PI માઇનસ PT તો આ રીતે આપણે જો આપણી પાસે રહેલો જે પ્રક્રિયક છે તે પ્રક્રિયક જો વાયુરૂપ હોય તો એવા સંજોગોમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક જ્યારે શોધવાનો હોય તો તે વેગ અચળાંક શોધવા માટે આ જે આપણું સમીકરણ છે આ સમીકરણ છે તેનો આપણે ઉપયોગ છે તે કરી શકીએ છીએ
આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે શૂન્ય ક્રમની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જ્યારે વાયુરૂપ પ્રક્રિયકો છે તેનો વેગ અચળાંક આપણે પીઆઈ અને પીટી મૂલ્ય આપણી પાસે નોન હોવું જોઈએ, એટલે કે આપણે જાણતા હોવા જોઈએ. સામાન્ય રીતે આ મૂલ્યો આપણને આપેલા હોય છે. અહીંયા આપણા 3 પ્રક્રિયક અને નિપજ કુલ હતા, એવી રીતનું 4 પણ હોઈ શકે, 2 પ્રક્રિયકો અને 2 નિપજ પણ હોઈ શકે. તો જે છે એની આપણે જે કોમન પ્રોસિજર છે તે આવી રીતની હોય છે. આપણે જો દાખલાઓ જ્યારે ગણીશું તો એની અંદર પણ આ પ્રકારના દાખલાઓ છે તે આવશે, એટલે આપણે સમજવું ખૂબ જ અગત્યનું હતું અને એ બરાબર સમજાવવું જોઈએ, એ પણ આટલું જ મહત્ત્વનું છે. તો જ આપણે આમને આધારિત જે દાખલાઓ છે તે દાખલાઓ છે તે આપણે સમજી શકીશું. હવે એક મારે લાસ્ટ ટોપિક જે છે તેની અહીંયા ડિસ્કસ કરવી છે અને એ ડિસ્કસમાં આપણે હવે જે જોવું છે તેમાં આપણે સ્યુડો ફર્સ્ટ ઓર્ડર એટલે કે આભાસી પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે તે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાની આપણે અહીંયા હવે ડિસ્કસ છે તે મારે કરવી છે. તો અહીંયા તો આપણે જેને ઇંગ્લિશમાં કહીએ છીએ કે સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, એટલે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, જેને આપણે કહીએ છીએ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. તો આજે આનો અર્થ એવો થાય કે આભાસી એટલે કે જો દિખતા હે વો હોતા નહીં, જેવું દેખાય છે તેવું અહીંયા આપણને નથી હોતું. એટલે ખરેખર જોવા જઈએ તો તે આપણને કયા તો કે વધારે ક્રમની પ્રક્રિયા દેખાતી હોય, પણ ખરેખર તે વધારે ક્રમની પ્રક્રિયા હોતી નથી. પરંતુ આપણે કહી શકીએ કે કેવી હોય છે તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા દેખાય છે તે કોઈ બીજા ક્રમની, પણ એકચ્યુઅલની અંદર અથવા તો આપણે કહીએ કે પ્રાયોગિક રીતે આ જે પ્રક્રિયા છે તે કેવી આપણને જોવા મળે છે તો કે પ્રાયોગિક રીતે આ પ્રક્રિયાઓ છે તે આપણને પ્રથમ ક્રમની છે તે જોવા મળે છે. હવે કઈ રીતનું જોવા મળે છે તે અહીંયા આપણે સમજવાનો છે તે પ્રયત્ન કરીએ. તો ઘણી વખત જે પરિસ્થિતિ પ્રક્રિયા પરિસ્થિતિ એટલે કે કન્ડિશન જે છે તે બદલાય છે, અથવા તો પ્રક્રિયાનો ક્રમ છે તે રિએક્શન કન્ડિશન એટલે કે પ્રક્રિયા પરિસ્થિતિ છે તેના ઉપર પણ આધાર રાખતી હોય છે. એટલે કે ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે તે ઉચ્ચ ક્રમની એટલે કે દ્વિતીય ક્રમ તૃતીય ક્રમની એવી આપણને દેખાય, પણ એકચ્યુઅલની અંદર છે તે પ્રક્રિયા છે તે કંઈક અલગ જ એટલે કે પ્રથમ ક્રમની હોય છે. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ તો કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તે કહીએ છીએ. એનું ઉદાહરણ અહીંયા આપણે લેવાનું છે તે એટલે તો કે ઇથાઇલ એસિટેટ જે છે તે ઇથાઇલ એસિટેટનું જળ વિભાજનની જે પ્રક્રિયા છે તે આપણને આમ દ્વિતીય ક્રમની લાગે છે, પરંતુ ખરેખર તે વાસ્તવમાં પ્રથમ ક્રમની છે. કઈ રીતનું તે આપણે સમજીએ કે ભાઈ ઇથાઇલ એસિટેટ એટલે હું કહી દઉં કે CH3COOC2H5 આ એટલે આપણો ઇથાઇલ એસિટેટ છે. એનું જળ વિભાજન કરીએ એટલે આપણે ઓબ્વિયસલી શું જોઈએ તો કે પાણી જોઈએ. અને આ પ્રક્રિયા છે તે કઈ સ્થિતિમાં તો કે એસિડિક કન્ડિશનમાં આ પ્રક્રિયા થાય છે, બરાબર. એસિડિક માધ્યમમાં થાય છે એટલે એમાંથી આપણને શું મળે તો કે એસ્ટરના જળ વિભાજનથી હંમેશા આપણને એસિડ મળે અને બીજું છે તે આપણને આલ્કોહોલ મળે છે. એટલે અહીંયા હું કહી દઉં કે આ આપણું એસિટિક એસિડ અહીંયા અથવા તો ઇથેનોઇક એસિડ મળે છે અને આ છે તે આપણું શું છે તો કે ઇથેનોલ છે. તો અહીંયા આજે આપણે પ્રક્રિયા કરેલી છે
આ પ્રક્રિયાની અંદર અહીંયા આપણે એસ્ટરનું જળ વિભાજન કર્યું, તો અહીંયા આપણા પ્રક્રિયકો જે છે તે પ્રક્રિયકો આપણા કેટલા છે? તો કે 2 છે, બરાબર છે. એક તો આપણો ઇથાઇલ એસિટેટ અને બીજું પાણી છે. તો આમ જોતાં આપણને એવું લાગે કે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની હોવી જોઈએ, પણ અહીંયા આપણે પ્રારંભિક એટલે કે t=0 સમયે ઇથાઇલ એસિટેટ જે છે તે અહીંયા મારે પાછું લખવું પડશે થોડું, માત્ર એ જ પ્રક્રિયા લખું છું ઉપર ડીશ, પણ એને પ્રક્રિયકો જ અહીંયા હું દર્શાવું છું. તો t=0 સમયે ધારો કે મેં ઇથાઇલ એસિટેટના 0.01 મોલ લીધા છે અને H2O છે તેના મેં કેટલા લીધા છે? તો કે 10 મોલ લીધા છે. તો આ સમયે આપણા પ્રક્રિયા કેટલા હશે? તો કે 0.0 મોલ હશે. એટલે અહીંયા એક બીજું પણ હું કહી શકું કે ઇથાઇલ એસિટેટના સંદર્ભમાં મેં H2Oનું પ્રમાણ છે તે ખૂબ જ વધારે લીધું છે, બરાબર છે. H2Oનું પ્રમાણ છે તે મેં ખૂબ જ વધારે લીધેલું છે. હવે જ્યારે પ્રક્રિયા થાય એટલે કે ટી સમયે આ ઇથાઇલ એસિટેટ તો આપણો વપરાઈને 0.0 મોલ થશે, પણ તમને ખબર જેટલો અહીંયા મોલ રેશિયો 1:1 જ છે, બરાબર. અહીંયા આપણો જે મોલ રેશિયો હતો તે કેટલો છે? તો કે 1:1 જ છે, 1:1 પ્રમાણમાં જ છે. એટલે એનો અર્થ એવો થયો કે હું જેટલો ઇથાઇલ એસિટેટ વપરાશે તેટલું જ પાણી વપરાશે. તો 10 મોલમાંથી 0.01 મોલ જાય એટલે બાકી કેટલા રહેશે? તો કે 9.99 મોલ. અને એ સમયે આપણે આ 0.01 મોલ બનશે અને આ પણ 0.01 મોલ. એસિડ અને આલ્કોહોલ જે છે આપણા તે એસિડ અને આલ્કોહોલ આ બંને છે તે 0.01 બને છે. તો હવે તમે જુઓ કે પાણી જે છે તે પાણીની સાંદ્રતામાં થતો જે ફેરફાર છે તે ફેરફાર કેવો છે? તો કે અવગણી શકાય તેટલો છે. એટલે કે આપણે જો બીજી રીતે કહેવું હોય તો એ ફેરફાર છે તે ખૂબ જ ઓછો છે, એટલે નહિવત, કંઈ ચેન્જ થયો જ નથી એવું છે. અને એ ફેરફાર ખૂબ જ ઓછો હોવાને લીધે એમની સાંદ્રતા જે છે તે આપણે પ્રક્રિયાના વેગ ઉપર કોઈ પણ અસર કરતી નથી. એમની જે સાંદ્રતા છે તે પ્રક્રિયાના વેગ ઉપર કોઈ પણ અસર કરતી હોતી નથી. તો આ મુજબ આપણે કહી શકીએ કે એ પ્રક્રિયા છે, એટલે કે આનો જે પ્રક્રિયા વેગ જે છે બરાબર કે ઇન્ટુ ઇથાઇલ એસિટેટ આપણું જે છે તે, અને પાણીના સંદર્ભમાં કેવું છે? તો કે શૂન્ય ક્રમ છે, બરાબર. પાણીના સંદર્ભમાં કેવું છે? કેમ? તો કે પ્રક્રિયાનો વેગ જે છે તે પાણીની સાંદ્રતા લગભગ આપણે કહી શકીએ અચળ છે. એટલે જે કાંઈ વેગમાં ફેરફાર થાય તે માત્ર કોની? તો કે એસ્ટરની સાંદ્રતાને આધારે ફેરફાર થતો હોય છે. તો આ પ્રક્રિયાનો વેગ બરાબર હવે હું શું લખીશ? તો કે કે ઇન્ટુ માત્ર ને માત્ર કેના ઉપર આધાર રાખે છે? તો કે C2H5. એટલે કે આ પ્રક્રિયા જે છે તે આપણને કયા ક્રમની છે? કે આ પ્રક્રિયા છે આપણી તે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તેવું આપણે કહી શકીએ છીએ, બરાબર છે. તે પ્રક્રિયા આપણી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આ એક આપણું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ થયું, એસ્ટરનું જળ વિભાજન છે તે. એટલે પાછું હું કહી દઉં કે આ પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. જ્યારે બે પૈકી કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતામાં નહિવત ફેરફાર થતો હોય છે ત્યારે એમની સાંદ્રતા વેગ ઉપર અસર કરતી નથી, અને તેથી પ્રક્રિયાનો વેગ એમની સાંદ્રતાથી કેવો રહે છે? તો કે સ્વતંત્ર રહે છે. અને એ સ્વતંત્ર રહે છે એટલા માટે આપણે કહી શકીએ કે એ વેગ છે તે માત્ર કોઈ એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે આવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે છે તે આપણે ઓળખીએ છીએ.
હવે આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે તેનું આપણે એક જો બીજું ઉદાહરણ લેવું હોય તો એ બીજા ઉદાહરણમાં આપણે લઈ શકીએ છીએ તે એટલે કે ખાંડનું વ્યુત્ક્રમણ જે થશે તે પણ આપણું એક એનું ઉદાહરણ છે. એટલે કે અહીંયા જે આપણું ખાંડ એટલે તમે જાણો છો કે સુક્રોઝ C12H22O11 જેને આપણે ખાંડ અથવા તો આપણે એને સુક્રોઝ પણ કહીએ છીએ. તો એનું આપણે જ્યારે જળ વિભાજન કરીએ એસિડિક કન્ડિશનમાં તો એમાંથી આપણને શું મળે તો કે એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે તે મળે. C6H12O6 પ્લસ આને આપણે ગ્લુકોઝ અને આને આપણે છે તે ફ્રુક્ટોઝ કહીએ છીએ. તો આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે તે આ પ્રક્રિયાને આપણે ખાંડનું વ્યુત્ક્રમણ કહીએ છીએ. વ્યુત્ક્રમણ અહીંયા આપણે એક સ્ટીરિયોકેમિસ્ટ્રી રિલેટેડ વર્ડ છે અને એની અંદર આપણે એવું જોશું કે વ્યુત્ક્રમણ થાય એટલે અહીંયા આમનું છે તે ખરેખર છે તે આ કેવો છે તો કે ડેક્સ્ટ્રો છે, સુક્રોઝ છે તે, અને આ આપણો ગ્લુકોઝ ડેક્સ્ટ્રો છે, ફ્રુક્ટોઝ છે તે લીવો છે. પણ આનું મૂલ્ય વધારે હોવાથી આ ઓવરઓલ મિશ્રણ છે તે કેવું બને છે લીવો મળે છે. એટલે આ ડેક્સ્ટ્રોમાંથી લીવો મળ્યું એટલે એને આપણે કહીએ ઇન્વર્જન. બરાબર છે, એને આપણે ઇન્વર્જન કહીએ છીએ એટલે કે વ્યુત્ક્રમણ કહીએ છીએ. તો આ જે ખાંડના વ્યુત્ક્રમણની જે પ્રક્રિયા છે એની અંદર પ્રક્રિયાનો જે વેગ છે તે વેગ પાણીની સાંદ્રતાથી કેવો છે તો કે અચળ છે. તો એ માત્ર કેના ઉપર આધાર રાખે છે તો કે C12H22O11 માત્ર ને માત્ર. તો આ પણ આપણું એક આભાસી પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે તે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આ રીતનું આપણે કોઈ પણ માટે છે તે જો આમાં એક વસ્તુ મેં કહી દઉં તમને પાછું કે જે એસ્ટરનું જળ વિભાજન આપણે જો એસિડિક માધ્યમમાં કરીએ તો એ શૂન્ય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પણ જો હું એસ્ટરનું જળ વિભાજન બેઝિક માધ્યમમાં પણ શક્ય બને છે તો એ વિભાજન જો બેઝિક માધ્યમમાં હોય તો એ બેઝિક માધ્યમમાં હોય તો એમનો એ હંમેશા યાદ રાખો કે એ કેવી પ્રક્રિયા છે તો કે દ્વિતીય ક્રમની છે. એટલે કે વેગ છે તે અહીંયા આના ઉપર પણ આધાર રાખે છે અને OH માઇનસની સાંદ્રતા પણ. તો આ પ્રક્રિયા કેવો છે તો કે એ પ્રક્રિયાનો ક્રમ 1+1 બરાબર છે તે 2 થશે. એટલે આ એક અપવાદરૂપ છે એટલે હું તમને કહી દઉં છું કદાચ ક્યાંય MCQમાં હોય તો કે એસિડિક માધ્યમમાં એસ્ટરનું જળ વિભાજન આપણે કરીએ તો એસિડિક માધ્યમમાં એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયા છે તે કેવી છે તો કે એસિડિક માધ્યમમાં એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયા છે તે આપણી કેવી છે તો કે આભાસી પ્રથમ ક્રમની છે. પરંતુ બેઝિક માધ્યમમાં આ પ્રક્રિયા છે તે કેવી છે તો કે બેઝિક માધ્યમમાં છે તે આ પ્રક્રિયા છે તે દ્વિતીય ક્રમની છે. બેઝની સાંદ્રતા ઉપર પણ આધાર રાખે છે. તો અહીંયા આપણે આ રીતે પ્રક્રિયાના ક્રમનું ડિસ્કસ કર્યું. ત્યારબાદ આપણે તો અહીંયા લગભગ આપણું આ રાસાયણિક ગતિકીના હવે જે તાપમાન પર આધારિત આહારન્યાસનો નિયમ, સંઘાત નિયમ, ઉદ્દીપકની અસર જે આપણો સિલેબસ છે રિડ્યુસ થયો છે તેમાં કન્સિડર કરેલું નથી. એટલે એને હું સ્કીપ કરી અને આ ચેપ્ટર છે તે અહીંયા હું છે તે પૂરું કરીશ. ત્યાર પછી આપણે નવા ચેપ્ટરની છે તે હવે પછી છે તે શરૂઆત છે તે કરીશું.